નમસ્કાર, સરસ મજાના આનંદના સમાચાર છે. આપ તમામ મિત્રો જાણો છો કે ગઈ 25 તારીખે આપણે 25 દીકરીઓનો સમૂહ લગ્ન કર્યો હતો. 25 તારીખ હતી, દીકરીઓ પણ 25 હતી. તો આ વખતે 17 તારીખ છે તો આપણે જોડા 15 રાખ્યા હતા. તો થોડું ખબર નહીં, ભગવાનને પણ નહીં ગમ્યું હોય, સો ભગવાને નક્કી કર્યું કે ભાઈ 15 નહીં 17 કરવાની છે. ગઈકાલે એક એવું જોડું આવ્યું, એટલે આપણે અહીંથી શરૂઆત કરીએ. આ દીકરી ના રિલેટિવ લોકો આવ્યા હતા અને જેમને વાત કરી કે ભાઈ અમારા દીકરીનું પણ સમૂહ લગ્ન હતો, તો એમને અમે કીધું કે ભાઈ 15 થઈ ગયા છે. પણ પછી વિચાર આવ્યો કે યાર 17 તારીખ છે તો જોડા 17 કેમ ના થાય. સો આપણે એમને હા પાડી દીધી. આ દીકરીનું નામ છે હેતલ. હેતલ કયા ગામની છો બેટા? ટીમ્બા. અને હેતલના મમ્મી અને પપ્પા કોઈ નથી, કોઈ નથી. અને હેતલના જે પપ્પા છે એ 10 વર્ષ પહેલા અટેક આવે તો એક્સપાયર થઈ ગયા હતા. એની જે મમ્મી હતી એ તો જ્યારે બહુ નાની હતી ત્યારે જ એમને મૂકીને ભાગી ગઈ હતી. અને ભાઈ છે એ ભાઈ તારાપુર ગામના ટીમ્બા ગામનો છે, ટોલ ગામનો. અને એ ભાઈના પપ્પા નથી. સો આ એક જોડું આપણે વધારીએ છીએ. સાથે જ આ ભાઈ છે જે ઠાસરા ગામના છે. અને શું નામ તમારું? વસંત. અને વસંતના પપ્પા નથી અને મમ્મી જે છે એ બોલી શકતા નથી. અને જે વસંત દીકરી જે દીકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે એ દીકરીનું નામ છે ધર્મિષ્ઠા. જે મૂળ કયા ગામ બેટા? મરઘા કોઈ. મમ્મી પપ્પા છે પણ એ બોલી શકતી નથી અને તારા પપ્પા નથી. સો 2 જોડા આપણે ઉમેરી રહ્યા છીએ કારણ કે ખૂબ જરૂરિયાતવાળા છે. અને જે સક્ષમ છે એમના માટે તો બહુ બધા લોકો છે, પણ આવા લોકો છે એની માટે કોઈ લોકો નથી. સો આપણે બધાએ આ બાબતની અંદર મદદ કરીને આવા લોકોને આગળ લાવવાના છે. સો માતા પિતા વગરની દીકરી, પિતા વગરનો દીકરો, સાથે જ પિતા વગરનો દીકરો અને જે બોલી શકતી નથી, સાંભળી પણ નથી શકતી એવી દીકરીના લગ્ન. સો બીજા 2 જોડા આપણે એડ કરીએ છીએ. બંનેને આપણે અત્યારે પાનેતર બી આપી દઈએ છીએ. સો આ 2 પાનેતર એડ થઈ રહ્યા છે. સો 17 તારીખે 15 નહીં પણ 17 દીકરીઓના લગ્ન થવાના છે. એમનું જીવન ખૂબ આગળ વધે અને એક યાદગાર પ્રસંગ બનાવીએ. સો ભગવાનની પણ ઈચ્છા નથી કે 17 તારીખે 15 દીકરીઓના લગ્ન થાય, કારણ કે 25 તારીખે જો 25 દીકરીના લગ્ન થતા હોય તો 17 તારીખે 17 દીકરીના લગ્ન થવા જોઈએ. સો થેન્ક યુ સો મચ.